ઘણા વેપારી મિત્રોને છે ને એક ફાકો હોય કે પેમેન્ટ માટે તો છે ને મારે જ ઉઘરાણી કરવી પડે અને તો જ પેમેન્ટ આવે. અમે ઘણા વેપારીને પૂછતા હોય કે તમારા ધંધામાં પેમેન્ટનું કોણ જોવે છે, તો અમને એવું કહેતા હોય કે પેમેન્ટ માટે તો હું જ ફોન કરું છું એમ. પણ આપણે એ વેપારીને કહીએ કે ભાઈ પેમેન્ટ કલેક્શનનું કામ છે ને એ તમારું નથી. જેમ આપણે કહેતા હોય ને કે ઘરનું કામ છે ને એક લેડીઝના હાથમાં હોય છે, એવી જ રીતે જ્યારે તમારા ધંધામાં છે ને નિયમિત રીતે એક લેડીઝ ફોલોઅપ કરતી હોય ને તો ટાઈમ ટુ ટાઈમ છે ને તમારા ધંધામાં છે ને પેમેન્ટ બી આવે અને તમારા ધંધાની કેશ બી છે ને ટાઈમ ટુ ટાઈમ અપડેટ થતી હોય. કારણ કે એનું કામ પેમેન્ટ કલેક્શનનું છે. તમારું કામ છે ને ધંધાને ગ્રોથ કરવાનું હોય છે. ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને કઈ રીતના સર્વિસ આપી શકો, કઈ રીતના ફોલોઅપ કરી શકો, કે નવો માલ શું બને, નવું ડેવલપમેન્ટ શું કરે, તો એ કામ છે. અને આ અમારો એક્સપિરિયન્સ છે અને માર્કેટનો બી એક્સપિરિયન્સ છે. પછી જેની ત્યાં સિસ્ટમથી કામ થતું હશે ને તો ત્યાં છે ને ક્યારેય ભાઈ આવા ફાકા ફોજદારી નથી હાલતી કે હું ફોન કરું તો જ પેમેન્ટ આવે. તમારા ધંધામાં પણ જો આવી રીતના તમે ફાકો રાખીને બેઠા હોય ને તો તમારા ધંધામાં છે ને ક્યારેય બી છે ને નિયમિત પેમેન્ટ નહીં આવે. હા, 2-5% વેપારીઓને પેમેન્ટ આવતું હોય, પણ 95% તો છે ને આ વસ્તુ લાગુ પડે જ છે. આવા કેટલા વેપારીઓ છે કે કોમેન્ટ કરો કે ભાઈ અમે આવો ફાકો રાખીએ છીએ.